મહાદેવજીની કેવી પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે? પ્રિય ભક્તજનો, દેવાધીશ ભગવાન મહાદેવ ભોળાનાથ દાદાની કેવી પૂજા કરીએ તો કેવા ફળની પ્રાપ્તિ થાય? આ બધી ઈચ્છાઓ ભગવાનના શરણમાં મૂકતા હશો, પરમાત્માના શરણમાં જઈ બધી ઈચ્છાઓ વ્યક્ત કરતા હશો તો કેવું ફળ અર્પણ કરીએ, કેવી સેવા કરીએ તો ભગવાન ભોળાનાથ રાજી થાય. ઘણાને લગ્નનો પ્રોબ્લેમ હોય, ઘણાને ધંધાનો પ્રોબ્લેમ હોય, ઘણાને ઘરના તકલીફોના પ્રોબ્લેમ, એ બધા જ પ્રોબ્લેમનું નિરાકરણ ભગવાન શિવની પૂજામાં છે. શિવપુરાણમાં ભગવાન કહે છે કે દાદાને આ પ્રકારનું દ્રવ્યને અભિષેક કરવાથી ભગવાન એ પ્રકારના ફળ આપે છે. ભગવાન શિવજીને આ સમયે આ વારે આ પ્રકારનો અભિષેક કરવાથી ભગવાન શિવજી આવા ફળ આપનારા છે. તો કયું પ્રકારનું દ્રવ્ય ભગવાનની ઉપર અર્પણ કરવાથી ભગવાન રાજી થાય છે? તો પ્રિય ભક્તો, જો રોગિષ્ઠ છે, જેને ભવરોગ પ્રાપ્ત થઈ ગયો છે, ડોક્ટરો ના પાડે છે, તકલીફો વધવા લાગી છે, અંદર રુધિર વધવા લાગ્યા છે, રિપોર્ટો બહુ જ ખરાબ આવે છે, નેગેટિવ તત્વથી બચવા માટે તમે બધી જગ્યાએ ભટક્યા છો, બધું જ તકલીફો જીવનમાં શારીરિક તકલીફો ચાલી રહી છે, એ ભગવાન શિવજી ઉપર કેસરવાળું દૂધ અને ભાંગવાળું દૂધથી અભિષેક કરે, ચોક્કસ દાદા એની તમામ મનોકામના સિદ્ધ કરે છે અને ધીરે 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 રોગમાંથી એને નિવૃત્તિ મળે છે. પ્રિય ભક્તજનો, આપણા બાળકના લગ્ન નથી થતા, દીકરા કે દીકરીના લગ્ન નથી થતા, અને લગ્નમાં જો પ્રોબ્લેમ આવતો હોય એ લોકોએ દીકરા કે દીકરીના જલ્દીથી લગ્ન કરાવવા માટે ભગવાન શિવજી ઉપર દૂધ અને મધથી અભિષેક કરવામાં આવે તો ભોળાનાથ તમારી મનની ઈચ્છાઓ અવશ્ય પતાવે છે. કારણ કે નિરાકાર ઓમકાર જગતના આધાર્ય તમામ પ્રકૃતિના કારક અને દેવાધીશ ભગવાન મહાદેવ છે. અને આપણે બીજે ભટકવાની શા માટે જરૂર છે? હે, પણ બને છે એવું, હું અને તમે બીજે દોડવા લાગીએ છીએ. પણ જે અર્થાત આપણે કામ કરીએ છીએ, નિરાકાર ઓમકાર શિવ કીધા છે. ભગવાન શિવજીને કદાચ દીકરો ન થતો હોય, અને આ ખાસ કરજો જેને સંતતિ ન થતી હોય, ઘરમાં સંતાનનો પ્રોબ્લેમ હોય, પતિ પત્નીને 7-8 વર્ષ થઈ ગયા છે છતાં પણ ઘરે સંતાન નથી, એ લોકો એકાદશી, પૂર્ણિમા અને અમાસના દિવસે ભગવાન શિવજી ઉપર આખા ચોખાથી અભિષેક કરે, ભગવાન મહાદેવ ચોક્કસ એને સંતાનની પ્રાપ્તિ કરાવે છે. શિવપુરાણમાં લખ્યું છે. ભગવાન શિવજીને અતિ પ્રિય એવું પુષ્પ કયું છે? ભગવાન શિવને ધતુરાનું ફૂલ અતિ પ્રિય છે. ભગવાન શિવને મોગરાનું ફૂલ અતિ પ્રિય છે. ભગવાન શિવને જ્યારે વેપારની વૃદ્ધિ તમે કરવા માંગો છો, તમારા વેપારમાં તકલીફ થાય છે, ઘરમાં મતભેદ થાય છે, શત્રુઓ તમારી ઉપર હાપડાપ કરી રહ્યા છે, જો શત્રુઓમાંથી તમારે વિજય પ્રાપ્ત કરવો છે, મિત્રતા પ્રાપ્ત કરવી છે, તો પ્રિય ભક્તજનો ભગવાન શિવજી ઉપર સરસવના તેલથી અભિષેક કરવામાં આવે તો શત્રુ ઉપર વિજય તમે પ્રાપ્ત કરી શકો છો. એ ચોક્કસ વાત છે. ભગવાન શિવજી ઉપર જ્યારે તમે અભિષેક કરી રહ્યા છો એ સમયે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, કેવલ તમારું મન ભગવાન શિવની આરાધનામાં હોવું જોઈએ. કેવલ તમારું ચિત્ત ભગવાન શિવની આરાધનામાં હોવું જોઈએ. મનને ભટકતું હશે અને ભગવાનને અનેક પ્રકારની વસ્તુ અર્પણ કરીશું, પરમાત્મા સ્વીકાર તો કરી લે છે, પણ અક્ષય ફળ પ્રાપ્ત જીવનમાં થોડું થોડું થાય છે. તો પ્રિય ભક્તો, ભગવાન ભોળાનાથને રીઝવવા માટે જો તમારા દીકરાના લગ્ન ન થતા હોય તો બીજોરાનું ફળ આવે ને, દર સોમવારના દિવસે બીજોરાનું ફળ
ભગવાન શિવને અરકારી અને ત્યાં આગળ રાખી દેવામાં આવે તો 11 સોમવારની અંદર જો ગ્રહોથી તકલીફ હશે તો એનું નિરાકરણ કરવું પડે, એને જોવું પડે કુંડલીને અનુસંધાને. પણ જો ગ્રહોથી તકલીફમાંથી નિવૃત્તિ એકદમ મળવાની છે તો આ ઉપચાર કરવાથી મળે છે. આપણે વિશેષ તકલીફો વિશેષ નિવારણ કરવા માટે નીચે જે નંબર છે એની ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વિશેષ માહિતી મારી પાસેથી મેળવી શકો છો. પહેલાં મેસેજ કરી મને જાણ કરી અને પછી તમારી સાથે વાત સમય અનુસંધાને થઈ શકે. તો આ પ્રમાણે જે કોઈ લોકો મહાદેવજીની ભક્તિ કરે છે, કારણ કે મહાદેવજીની ભક્તિ એ પરમ ભક્તિ બતાવી છે. મહાદેવજીને આ પ્રમાણે અભિષેક કરવામાં આવે, અરે ગમે તેવા મોટા દુઃખ હશે, ગમે તેવી તકલીફો હશે, નિવારણ દેવ મહાદેવ કરશે. કારણ કે શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે કાલકૂટ નામના વિષથી પક્ષીઓ, જ્યારે ગગનમાં ઉડતા પક્ષીઓ કાલકૂટના વિષને જળહાર વિષથી નીચે ફફડી અને પડવા લાગ્યા ને, ત્યારે વિશ્વનું રક્ષણ ભગવાન મહાદેવજીએ એ કાલકૂટ નામનું વિષ કંઠમાં ધારણ કરી અને રાખ્યું હતું, વિશ્વનું રક્ષણ કર્યું હતું. તો આપણું કેમ ન રક્ષણ કરે? પણ તમારે એ પ્રમાણે પરમાત્માની ઉપર અભિષેક કરવામાં આવે, ભગવાનને આ પ્રકારના ફળ અર્પણ કરવામાં આવે. ભગવાન મહાદેવ ચોક્કસ તમારી મનોકામના સિદ્ધ કરે છે. તો આવનારા ભગવાન શિવની આરાધના પ્રમાણે કરજો, મનને એકાગ્રતા કરજો. ભગવાન શિવને શું પ્રિય છે? ધ્યાન. ભગવાન શિવ હંમેશા ધ્યાનમાં હોય છે. ભગવાન શિવની આરાધના બેસો, વિશ્વના તમામ પ્રકારની વિટમણાઓ મગજમાંથી કાઢી અને ખાલી કેવલ તમે અને ભગવાન શિવ છે એ સમક્ષ થાય ને, ત્યારે પરમાત્મા અક્ષય ફળની પ્રાપ્તિ કરાવશે. વાલા ભક્તો, ભગવાન મહાદેવજીને કેવી રીતે પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે મેં આપને જણાવ્યું કે આ રીતે પૂજા કરજો ભગવાન શિવની, આ પ્રકારના અભિષેક કરજો, આ પ્રકારના ફળ અર્પણ કરજો. ભગવાન શિવજી તમને અક્ષય ફળ આપશે. ભગવાન મહાદેવની કૃપામો દ્રષ્ટિ તમારી ઉપર રહેશે. કારણ કે ભગવાન શિવની પૂજા રાવણે છે ને, જ્યારે ભગવાન શિવને અતિ પ્રિય છે સંગીત પણ હો. રાવણ જ્યારે ભગવાન શિવની પૂજા કરવા બેસે અને પછી ભગવાન શિવને રાજી કરવા માટે જ્યારે પોતાનું નૃત્ય એટલે સંગીત વગાડતા હોય, મંદોત્રી આવે છે છતાં પણ રાવણને ખબર નથી પડતી, ત્યારે મહાન ભક્ત રાવણ કહેવાયા છે શિવના. એટલે શિવની પરમ ભક્તિમાં આ વસ્તુ બતાવી છે કે તમે ભગવાન શિવની આ રીતે આરાધના કરો તો ભગવાન શિવ રાજી થાય છે અને ભગવાન જ્યારે ભોળાનાથ રાજી થાય ત્યારે જગતના બધા જ દેવોનો રાજીપો તમારી ઉપર હોય છે. તો પ્યારા ભક્તો, આ રીતે કરજો મહાદેવની ભક્તિ, આ રીતે કરજો ભગવાન શિવની ભક્તિ, અને આ પ્રમાણે પૂજા કરવાથી અક્ષય ફળ ચોક્કસ પ્રાપ્ત